જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસ પાણીનો કાપ રહેશે. નગરપાલિકામાં થતું પાણી વિતરણમાં ફરિયાદને લઈને નગરપાલિકા દ્વારા અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈ કરવાની હોય 3/6/2024 અને 4/6/2024 એમ 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યાં આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે. જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસનો પાણી કાપ રહેશે, જેમાં નગરપાલિકામાં થતું પાણી વિતરણમાં ફરિયાદને લઈને નગરપાલિકા દ્વારા અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈ કરવાની હોય 3/6/2024 અને 4/6/2024 એમ 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈ જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડશે. પરંતુ ફિલ્ટર પ્લાન્ટ સફાઈ થઈ જશે ત્યારે પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ થઈ જશે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, જેતપુર.